ચલો, એક દુકાનદાર 380 માં એક એવી 75 ઢીંગલીઓ ખરીદે છે. 380 રૂપિયાની એક એવી 75 ઢીંગલી ખરીદે છે. ઓકે, તો તે ખર્ચેલ કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવા ઈચ્છે છે. તો કુલ એને કેટલા ખર્ચ્યા, તો આનો તમે ગુણાકાર કરો. તો 380 ગુણ્યા 75 હું ગાયોગા કરું તો આ 0 ઉપાડીને સીધો જવાબમાં મૂકું છું. ઓ ભાઈ ચાલ ને ભાઈ, 0 ઉપાડીને જવાબમાં મૂકું છું. 75 ગુણ્યા 38 તો 75 into 38 0 5 તારી 15 નો 5 વધી પડી 1 2250 75 8 15 ચોકો 60 600 તો અહીંયા જવાબ આવીને છે 2850. સો 2850 એટલે કે 28,500 રૂપિયાનો એને કુલ ખર્ચો કર્યો છે. ઓકે, 75 8 15 ચોકો 60 નો 0 વધી પડી 6 75 225 6 75 આ હોશિયારીમાં કવિએ કઈ ભૂલ નથી કરી ને. 0 3 5 15 નો 5 વધી પડી 1 7 તરી 21 ને 1 22 8 5 40 ની 0 વધી પડી 4 856 ને 4 60 એટલે કે 2850. બરોબર, આટલો કુલ એને ખર્ચો કર્યો છે. હવે શું કીધું છે, તેણે ખર્ચેલ કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવા ઈચ્છે છે. આના 15% એને નફો કમાવો છે તો આના 10% કેટલા થાય, 2850. બરોબર ને, આના 10% થશે 2850 અને 5% કેટલા થાય તો કે આના અડધા એટલે કે 1425. તો ટોટલ કેટલો, 28 14 4275 રૂપિયા આટલો એને નફો કમાવો છે. મતલબ આ પાર્ટીને ટોટલ પૈસા કેટલા જોઈએ તો કે 5 ના 5 7 ના 7 5 ના 7 28 4 32,775 રૂપિયા આ ભાઈને જોઈએ છે. હવે દુકાનમાં ચોરી થવાથી તે 15 ઢીંગલીઓ ગુમાવી દે છે. એટલે હવે એની પાસે કેટલી ઢીંગલીઓ વધી, 15 ગુમાવી દે તો ઢીંગલીઓ વધી કેટલી, 365 365 ઢીંગલીઓ એની પાસે વધે છે. બાકી બચેલી બધી ઢીંગલીઓ તે વેચી દે છે. એને ઈચ્છા કરી હતી એટલો નફો અને 75 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે. તો દુકાનદારે એક ઢીંગલી કયા ભાવે વેચી હોય, તો આટલી ઢીંગલીમાં આટલા રૂપિયા મળવા જોઈએ. તો એક ઢીંગલીના કેટલા, તો 32,775 ભાગ્યા 365. આનાથી તમારે ભાગી નાખવાનું. 32,775 ભાગ્યા 365. 5 અહીંથી ભાગવું તો 5 સત્તુ 35 ને 5 તરી 15. આને 5 થી ભાગો 5 6 30 5 5 25 5 5 25 5 5 25 5 6 30 2 વધે 27 5 5 2 વધે 27 5 5 2 વધે 5 એટલે 5 5 25. સો હવે 6555 એટલે અહીંથી 5 ઉડી ગયા ને આનેથી 5 ઉડી ગયા. હવે 6555 ભાગ્યા 73 આનો તમારે ભાગાકાર કરવાનો છે. જે આવે તમારો જવાબ આવશે 6555 ભાગ્યા 73. તો 73 તો અવિભાજ્ય સંખ્યા છે. 73 9 સત્તુ 63 630 9 તરી 27 73 28 ભાગ ચાલશે. શું થયું, હા 8 જ ભાગ ચાલે ને. હા, તો અહીંયા 8 ભાગ ચાલે એવો તો એક જવાબ કેમ નથી. એક દુકાનદાર 380 માં એક એવી 75 ઢીંગલીઓ ખરીદી. 380 ની એક એવી 75 ઢીંગલી ખરીદી. 380 ગુણ્યા 75 ખાલી એકવાર જોવો ને, અગર મેં કઈ ભૂલ નથી કરી ને. બરોબર, 28,500. હવે 28,500 એક તે ખર્ચેલ કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવા ઈચ્છે છે. તો કુલ 28,500 છે, એનો નફો એને 15% કમાવો છે. તો 28,500 ના 15% તો 10% 28,50 થાય, 5% 14,25 થાય. તો આ 42,75 જ થાય. તો 42,75 રૂપિયા અગર એને નફો કમાવો હોય તો આ 32,775 જ થાય. 5 7 7 ને 28 4 32. હવે શું કે છે, દુકાનમાં ચોરી થવાથી તે 15 ઢીંગલીઓ ગુમાવે છે. એટલે 15 ઢીંગલી કોક ચોરી ગયું તો વધી કેટલી, 365 ઢીંગલી. બાકી બચેલી બધી ઢીંગલીઓ તે વેચી દે છે. એને ઈચ્છા કરી હતી એટલો નફો અને 75 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે. 75 ઢીંગલી માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત એટલે આ એ મેળવી લે છે અને એને ઈચ્છા કરી હતી એટલો નફો, આટલો નફો એ મેળવી લે છે. તો દુકાનદારે એક ઢેંગલી કેટલા વેચી હોય. ઓહો ઓહો ઓહો, ભરવાડની ભૂલ, ક્ષમા ક્ષમા. હું 75 ઢીંગલીમાંથી 15 ઢીંગલીઓ ચોરાઈ ગઈ. હું રૂપિયામાંથી માઇનસ કરતો હતો, આ રૂપિયા હતા. આ 75 ઢીંગલીઓ ચોરાઈ ગઈ તો કેટલી, 60 ઢીંગલી વધી. તો 32,775 રૂપિયામાંથી એના ભાગે 60 આ બાજુ લખું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે.
અહીંયા નકતરી રાશિ મૂકી દો કે ભાઈ 60 ઢીંગલીના 32,775 રૂપિયા હોય તો એક ઢેંગલીના કેટલા રૂપિયા થાય? તો 32,775 ભાગ્યા 60. અને હવે તમે આનો ભાગાકાર કરો. 60 સીધો ભાગ ચલાવે તો ઠીક ન કરો. હું તમારી જગ્યાએ હોય તો 6 ગુણ્યા 10 કરું. 6 ભાગ ચલાવીશ, જે જવાબ આવે એમાંથી પછી એક પોઈન્ટ કાપી નાખીશ. 6 ભાગ ચાલે તો 6 પંચા 30, 5 થી ચાલુ થતો એવા બે જવાબ એટલે આને નાને ઉડાડી દઈએ. 6 પંચા 30, 2 27. પછી 4 ભાગ ચાલશે, 6 ચોક 24. પતી ગયો, જવાબ આવી ગયો. બોલો તારા, કેમ કે 5 4 54 થી શરૂ થતો હોય એવો એક જ જવાબ છે. સો ઓપ્શન ડી આ મારો કરેક્ટ આન્સર થઈ ગયો. હમણાં મેં 15 ઢીંગલી માઇનસ કરવા હતી 75 ઢીંગલી, હું મને એમ કે 380 ઢીંગલી છે, તો કવિ જોડે સ્કીમ થઈ ગઈ હતી. ક્યારના મેસેજ કરીએ છીએ 60 ઢીંગલી પર ભરવાડ દાખલામાં ઊંડો ઉતરી ગયો. એક દુકાનદારે 380 રૂપિયામાં એક એવી 75 ઢીંગલીઓ ખરીદી, 75 ઢીંગલી ખરીદી લાયો છે. હે ને, સમજો. એકનો કિંમત 380 રૂપિયા છે. હવે એમ કહે છે તે ખર્ચેલી કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવો છે. દુકાનદારની ઈચ્છા એવી છે કે બધી ઢીંગલી વેચીને મારા હાથમાં 15% નફો આવવો જોઈએ, એવું દુકાનદાર ઈચ્છે છે. સમજો. હવે એમ કહે છે કે દુકાનમાં ચોરી થવાથી 15 ઢીંગલીઓ જતી રહી. હવે 15 ઢીંગલીઓ જો જતી રહી છે, સમજો. ઓકે, કાંઈ વાંધો નહીં. અને બાકી બચેલી બધી ઢીંગલીઓ તે વેચી દે છે. એણે ઈચ્છા કરી હતી એટલો નફો અને 75 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે. તો દુકાનદારે એક ઢીંગલી કયા ભાવે વેચી હશે? એટલે દુકાનદારની જે ઈચ્છા હતી ને, એ ઈચ્છા પૂરી થઈ ગઈ. એની ઈચ્છા એવી હતી કે મારે 15% નફો કમાવો છે. તો ઢીંગલી ચોરાઈ ગયા પછી પણ એ ઢીંગલીને એવા ભાવે વેચે છે કે જેથી એને 15%નો નફો મળે છે. તો હવે જો હું આને મારી રીતે બહુ મસ્ત રીતે સોલ્વ કરાવું છું, હું બાળકોને કહું છું કે આ રીતના પ્રશ્ન હંમેશા અપૂર્ણાંકથી ગણો, તમારું કામ ઇઝી થઈ જશે. જો સમજો. તો 15 એ 75ના કેટલા ટકા છે? તો સોરી, 15 એ 75નો કેટલો ભાગ છે? તો આમ તો જોવા જઈએ તો 15 એ 75નો 5મો ભાગ છે. એટલે હું એવું કહી શકું કે 1/5 ભાગની જે ઢીંગલીઓ છે એ તો ચોરાઈ ગઈ. અને જો ચોરાઈ ગઈ એનો મતલબ એમાં તમને નફો થાય કે ખોટ જાય? તો તમે કહેશો સાહેબ ખોટ જશે. અને કેટલી ખોટ જશે? તો 100% ખોટ જવાની, એટલે કે -100%. કારણ કે એ તો ચોરાઈ ગઈ છે એટલે એમાંથી તમને કાંઈ મળવાનું નથી. ઇવન એના જે ઘરના રૂપિયા હશે ને એ જવાના, એટલે એમાં 100%ની ખોટ જવાની. અને બાકી વધેલી 4/5 ભાગની ઢીંગલી છે એને કેટલા ટકાથી નફાથી વેચીએ એ આપણને ટકાવારીમાં નફો ખબર નથી. પણ આવું થવાથી તમને ઓવરઓલ 15%નો નફો મળવો જોઈએ. મેં તમને આ જ રીત શીખવાડી છે ને આ રીત ગણશો તો દાખલો આરામથી 2 સ્ટેપમાં થઈ જશે. તો આનાથી મને શું ખબર પડે? એક કામ કરો, જો 5 વડે ઉડાડીએ તો 20 થાય. હવે -20 સામે જાય તો +20 થાય. તો 15 ને 20 સામે થવાના 35%. અને અહીંયા આવશે 4x/5. તો એનો મતલબ એવો થયો કે x બરાબર 35 ગુણ્યા 5 કેટલા? 175/4%. તો એનો મતલબ એવો થયો કે બાકી વધેલી ઢીંગલીઓને એણે કેટલા ખબર? 175/4% નફાથી વેચવી જોઈએ. તો પહેલાં હું શું કરું? આ બાજુ ધ્યાન આપો. તો પહેલાં હું શું કરું ખબર? મૂળ કિંમત કેટલી છે? 380 રૂપિયા છે. અને આ 380 રૂપિયા પર આટલા ટકાનો નફો લેવાનો છે. તો પહેલાં એક કામ કરીએ, 380ના 175/4% શોધી લઈએ. એ મારા માટે ઇઝી પડશે. તો આના 175/4% શોધું છું, જોજો. અને ટકાને દૂર કરવા માટે નીચે 2 મીંડા મૂકી દઉં છું, ઇઝી પડશે. ચલો, ફાયદો મીંડું કેન્સલ છે, જોજો. હવે એક કામ કરીએ, 2 વડે જાય તો 19 અને 2 વડે જશે તો 20. તો બેટર છે 175ને 19 વડે ગુણી નાખીએ. થોડોક લેન્ધી દાખલો છે, સાંભળી લેજો, ગણતરી કરવી પડશે. કારણ કે નહીતર મને નથી લાગતું ભેગું થાય એવું. તો હવે આને 19 વડે ગુણી નાખીએ, જોજો. તો 19 × 5 = 95નો પાંચડો વધી 9. 19 + 133, 133 ને 9, 142નો બગડો વધી 14. 19 × 1 = 19, 19માં 14 ઉમેરશું તો 33. તો 3325/20 આવશે. હવે એક કામ કરો, આને 2 વડે ભાગી નાખીએ. જોજો, ખાલી 2 વડે ભાગું છું તો નીચે 10 વધશે. 2 વડે ભાગીએ તો 16 દુ 32 વધશે 125. 125 એટલે જોજો 1 અને 2 એટલે ફરી આવશે 6, ફરી વધશે 2 એટલે 1662.5. હવે નીચે તમને આપ્યા છે 10, તો 1 પોઈન્ટ ડાબી બાજુ આવશે. તો એક ઢીંગલી પર 166.25 રૂપિયાનો શું થવાનો ખબર? નફો થવાનો. તો ઢીંગલીની મૂળ કિંમત કેટલી છે? તો ઢીંગલીની મૂળ કિંમત છે 380. તો 380 આમાં ઉમેરી દઈએ તો તમને શું ખબર પડે? એક ઢીંગલીની વેચાણ કિંમત. તો પાછળ 0.25 આવશે, અહીંયા 6 આવશે, અહીંયા 4 આવશે ને અહીંયા આવશે 4 ને 1 5 થવાના ને 5 આવશે.
તો 546.25 રૂપિયા, ઓપ્શન ડી.